નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. ગુજરાતમાં હીટવેવની અસરને કારણે જનજીવનને અસર પહોંચી છે, ત્યારે ગરમીને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે આવતીકાલથી ગરમીમાં ઘટાડો થશે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની સીધી અસર હવે પડી રહી છે. ત્યારે એપ્રિલ મહિનામાં ભારતનો થોક મોંઘવારી દર આશ્ચર્યજનક રીતે વધીને 8.3% પર પહોંચી ગયો છે. ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થઈ, ત્યારે ચૂંટણી પંચે હવે ત્રીજા તબક્કામાં વધુ 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવા માટે આદેશ જાહેર કર્યો છે. અમેરિકામાં રાજકીય હડકંપ મચ્યો છે, ત્યારે 4 શક્તિશાળી સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી આપી ચેતવણી આપતા કહ્યું છે કે તાઇવાન સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. રાજ્યમાં હીટવેવની ભયાનક અસર જોવા મળી છે, ત્યારે છેલ્લા 13 દિવસમાં જ રાજ્યની 108 ઇમરજન્સી સેવા અને ગરમીને લગતા કુલ 1170 કોલ મળ્યા છે અને સૌથી વધુ 1004 કેસ હાઈ ફીવરના નોંધાયા છે. કેરળના મુખ્યમંત્રીની પસંદગી અંગેનો સસ્પેન્સ પૂર્ણ થઈ ગયો છે. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેરળમના નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી છે. વીડી સતીસન કેરળના આગામી મુખ્યમંત્રી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલ બાદ હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. મોડી રાત સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં વિચારણા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને વધતા ભાવોને અંકુશમાં લેવા માટે ખાંડની નિકાસ પર કડક નિયંત્રણો લાદ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 મેના રોજ 4 યુરોપિયન દેશોની 5 દિવસની મુલાકાતે જશે. એલપીજી અને પેટ્રોલિયમ ભંડાર અંગે કયા મોટા કરારો થશે એ જોવાના રહ્યા. મમતા બેનર્જી કાળો કોટ પહેરીને કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા. ચૂંટણી હિંસા સંબંધિત કેસમાં દલીલ કરી બહાર નીકળ્યા, ત્યારે ચોર ચોરના નારા લાગ્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં નીટ પેપર લીક મુદ્દે એનએસયુઆઈ લાલ ગુમ થયા છે, ત્યારે રાજીનામાની માંગ કરી. આજે આઈપીએલમાં એમઆઈ વર્સિસ પીબીકેએસ વચ્ચે મેચ છે, ત્યારે સતત 4 મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સ મુશ્કેલીમાં આવી છે. ટીમ 13 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેણે હજુ 2 મેચ વધુ જીતવી પડશે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓઢવ પોલીસે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર આવેલા એક સ્પામાં નકલી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો. ભારત સરકારનો માસ્ટર પ્લાન જોવા મળી રહ્યો છે, ત્યારે હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને એલપીજીની અછત પણ નહીં રહે. સમુદ્રના પેટાળમાં 2000 કિલોમીટર લાંબી પાઇપલાઇન. દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ. ચાલુ બસમાં મહિલા પર ગેંગરેપ કરવામાં આવી, ત્યારે 2 કલાક સુધી દોડતી બસમાં બળાત્કાર કરતા રહ્યા, પછી રસ્તા પર ફેંકીને ભાગી ગયા. ડ્રાઈવર કંડક્ટરની ધરપકડ કરવામાં આવી. કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ પ્રતિબંધનો આદેશ પાછો ખેંચાયો છે. 2022માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને નવા આદેશમાં રુદ્રાક્ષ અને જનોઈની પણ મંજૂરી આપવામાં આવી. બંગાળમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે કતલખાના પણ બંધ થઈ ગયા છે. ઉલ્લંઘન કરવા પર થશે જેલ. સુવેન્દુ સરકાર 75 વર્ષ જૂનો કાયદો લાવી રહ્યા છે. સરકારી સર્ટિફિકેટ વિના ગાય, બળદ, ભેંસ મારી શકાશે નહીં. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઓઇલના સપ્લાયમાં ઉભા થયેલા સંકટને જોતા ભારતે અમેરિકા અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ લંબાવવાની અપીલ કરી. સાસણગીરમાં યોજાઈ રહેલી સૌપ્રથમ પ્રી ઇવેન્ટ ઓન લેન્ડ કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં વાઘનો વસવાટ કાયમી બને તેવા પ્રયાસો કરાશે અને ચિત્તાને પણ લાવવાની તૈયારી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદામાં કહ્યું છે કે બાળકને તેની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. બાળકોને તેમની પસંદગીની ભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે. મુંબઈમાં મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 1 કિલો ₹2 વધારો કરીને મોંઘવારીનો ફટકો માર્યો છે, જેના પગલે 1 કિલો સીએનજીનો ભાવ વધીને ₹84 થયો છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગંગા નદીના જળ વહેંચાણીના વિવાદે નવો વળાંક લીધો છે. બાંગ્લાદેશે પદ્મા નદી પર એક વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગરી સુરતમાં બાળ મજૂરીના એક એવા રેકેટનો પર્દાફાશ થયો છે, જેને પોલીસ અને બાળ આયોગના સંયુક્ત ઓપરેશનમાં 86 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. તાલિબાને ભારતીય કંપની ટીસીઆરસી સાથે $46.3 મિલિયનનો કરાર કર્યો છે, જેના હેઠળ અદ્યતન પ્રયોગશાળા સંકુલ બનશે અને પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આ પગલાથી અફઘાનિસ્તાનની સરહદ સુરક્ષામાં વધારો થશે. ભારતીય શેર બજારમાં આજે મજબૂતી જોવા મળી છે, ત્યારે રોકાણકારો અમેરિકા અને ચીનના ટોચના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની બેઠકના પરિણામ પર નજીકથી નજર રાખી રહ્યા છે, જેની અસર વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટ પર પણ સ્પષ્ટ દેખાઈ.
ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.